तो दिल्लीना लाल किल्ला पासे शक्तिशाળી વિસ્ફોટથી દિલ્હી હચમચી ઉઠ્યું છે। લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સાંજે 6:52 વાગે થયેલા વિસ્ફોટે આસપાસ પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું। ઘટનામાં 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટની ગંભીર તપાસ હાલમાં ચાલી રહી છે। પોલીસને પહેલા સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા જે તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે i20 કાર જેમાંથી વિસ્ફોટ થયો હતો તે લાલ કિલ્લા નજીક પાર્કિંગમાં લગભગ 3 કલાકથી પાર્ક હતી। પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર સવારે 3:19 વાગે પાર્કિંગમાં કાર મૂકવામાં આવી અને સાંજે 6:48 વાગે પાર્કિંગમાંથી નીકળી। 4 મિનિટ પછી જ વિસ્ફોટ થયો। દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમર લગભગ 2.5 થી 3 કલાક સુધી પાર્કિંગમાં પાર્ક કરેલી i20 કારમાં બેઠો રહ્યો। તે એક ક્ષણ માટે પણ કારમાંથી બહાર નીકળ્યો નહીં। ફરીદાબાદ મોડ્યુલનો ભાગ રહેલો ડોક્ટર ઉમર પાર્કિંગમાં કોઈની રાહ જોઈ રહ્યો હતો કે પછી કોઈ સૂચનાઓની રાહ જોઈ રહ્યો હતો। લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી છે। સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલાના એંગલની પણ તપાસ શરૂ કરી છે।